महाराज की जय। सत्य सनातन धर्म की जय। अखंड मंडलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरुवे नमः। तस्मै श्री गुरुवे नमः। આજે બસુ ગામની આ પાવન ધરા અને સુરાજતીની જગ્યામાં સદગુરુની જગ્યામાં આપણે બધા બેઠા છીએ અને આશરે બેઠા છીએ। બસુ ભક્ત મંડળે એક રૂડો કાર્યક્રમ યોજીને આજનો પ્રસંગ કર્યો છે, સત્સંગનો કાર્યક્રમ। અને જે ગંગાની ધારા અહીંયા વહેતી કરવા માટેનો એક જબરજસ્ત એટલો પ્રેમાળ, હું તો પ્રેમાળ પ્રસંગ કહું છું કે સાહેબ એમનો જે અમે ભાવ જોયો છે ને, અમે પોતે બહુ ગદગદિત થયા છીએ। તો આજના પ્રસંગે મારી બાજુમાં બિરાજમાન અમારા વડીલ એવા વિરમરામ મહારાજ, મારી બાજુમાં હિરવાણી નિવાસી ગંગારામ મહારાજ, આદરણીય મફારામ મહારાજ શ્રી, માતાશ્રીઓ, મંદિરના પૂજારી શ્રી, જગાણા અને આજુબાજુ ગામથી અત્રે જે ભજન સત્સંગી પુરુષો પધાર્યા છે એવા જિજ્ઞાસુ, પીપાસુ અને સત્સંગના તરસે એવા સર્વે જ્ઞાની બંધુઓ, બહેનો, માતાઓ સૌના આત્મામાં બિરાજમાન આપના અંતરાત્માને મારા જય ગુરુ મહારાજ, જય સચ્ચિદાનંદ। મિત્રો, કાર્યક્રમની શરૂઆત કરું એ પહેલા મેં હમણાં જે વાત કરી ને, અમારે બાબુભાઈ આવે, કાંતિભાઈ આવે, ભરતભાઈ આવે, એમણે જે એટલા પ્રેમથી, એટલે મને એટલું એક કહેવાની મરજી થાય કે આશરો એનો એ હાવનાનો પણ આપ જેવડો આવકાર એ અંગના હોય કદી ઉજળાય ના, એ અંગના હોય કદી ઉજળાય ના, પણ દિલ એના દરિયા ઝૂંપડીએ, એ ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો, એની ઝૂંપડીએ કોક તો જાજો, એના મહેમાન તો થાજો। આજ પ્રેમની ધારા વહેવડાવવાની છે મિત્રો। અને તમે જોજો, આપણે બધા આપણા ભારત દેશની અંદર હિમાલયની ખોપરામાંથી ગંગા માતા જે વહેતી છે, હરદ્વાર ને કાશી થઈને જે ગંગા માતા જાય છે, ને આપણે બધા આપણે જાણીએ છીએ કે ગંગામાંથી એક નાનકડી લોટી ભરીને લાવ્યા હોય, અને એનો એ મહિમા છે કે સાહેબ વર્ષો વીતી જાય ને તો એ પાણી બગડતું નથી, એની ખૂબી છે। પણ એ ગંગાની ધારા આજ તમારું બસુ ભક્ત મંડળ આજે અહીં સુધી લાવ્યા હોય, જ્ઞાની પુરુષો એમ કહેતા હોય કે હેકણ કડકો હાડરો જો ગંગા તટ જાય તો માનવિયા કુળ માય ભૂત ન હરજે ભાગીરથી। આપણા ગામમાં કોકનો અગ્નિ સંસ્કાર અહીંયા કર્યો હોય અને એની પછી આપણે જેમ કહેવાય કે એની વાની ઠારી દઈએ, અને ઠાર્યા પછી એના ફૂલ આપણે વીણીને એક ઘડામાં ભેળા કરીએ અને એને પધરાવવા માટે ગંગામાં જતા હોય। સાહેબ, જો સંત પુરુષોની ધારા જે મળતી હોય ને એમાં જો કદાચ આપણો જો આ મનરૂપી હાડકાનો કટકો જો પડી જાય ને સાહેબ, તો એનો બેડો પાર થઈ જાય। એ મહાપુરુષોની તાકાત છે સાહેબ। હંમેશા અને ભજનની તરસ શું કરે સાહેબ, તમે વિચારો કે આનું આજ ગામ હોય, નહીતર હમણાં મેં જેમ વાત કરી ને કે ભાઈ ગંગાના કિનારે ઠેઠ માણસ ગયો હોય, ઠેઠ ગંગા કિનારે ગયો હોય,
અને હાથમાં જો કદાચ એને લાકડી હોય, 70 વર્ષ વહી ગયા હોય ને ઉભો કિનારે ઉભો એમ કે જો ગંગામાં નાવું હોય તો આટલી વાર થાય એમ કરીને લાકડી ડબોળે પણ નથી નાવું લ્યો. હા, એને કોણ ઉગે, કોણ સમજાવે હામળા? તો આવી રીતના જે પણ માણસોને જેને ચટકો લાગી ગયો ને એ તો પછી ઠેઠ જગાણાથી દોડીને આવે અને પછી થલવાડાથી દોડીને આવે. ચટકો લાગે ને એ આ પંથ છે ને, આ તો ગાંડાઓનો પંથ છે. હા, આ તો પાગલોનો પંથ છે અને ઘર બાળવાનો પંથ છે સાહેબ. અહીંયા ભેડું કરવાનો પંથ નથી. અને એટલા માટે ગોવિંદ મહાપુરુષોએ ગાયું છે કે ગાંડાની વણજાર અરે રે એનો ગણતા ન આવે પાર. એ જોજો બાઈ ગાંડાની વણજારજી. આ વિભીષણ ને એ હનુમાન ગાંડા અને ગાંડી શબરી નારજી. અને નારદ મુનિ તો એવા ગાંડા એ જ જન છોડ્યા નહીં કીર્તાર. એ જ જન બાંધ્યો નહીં સંસાર. એ જોજો ભાઈ આ ગાંડાની વણજારજી. અને છેલ્લી એની કડી છે કે ગોવિંદ ગાંડો એનું ગીત ગાંડું ગાંડા સાંભળનાર. આ દુનિયા જેને ગાંડા કે છે તો મારા હરીને મન હોશિયાર. જોજો ભાઈ આ ગાંડાની વણજાર. જેને જગત ગાંડું કે ને, મીરા ગાંડી થઈ, નરસિંહ ગાંડો થયો, પણ જગત એને ગાંડું કે પણ મારા હરીના ખોડે હોશિયાર હતા સાહેબ. અને જેને જેને આ માર્ગ પકડ્યો છે ને એને તળાવવું પડ્યું છે. જેને જેને આ માર્ગ પકડ્યો એને કપાવવું પડ્યું છે, એને બળવું પડ્યું છે. કારણ કે આ જગત અને ભગત ને સદાય ને વેર છે. કારણ કે જગત અને ભગત ને કદી મેળ આવ્યો નથી. પણ આ જે જગતની જે ચક્કી છે ને એમાં એક વખતે કબીરજી પોતે ગામની અંદર એક માડીના ઘર આગળથી નીકળ્યા હતા અને માડી ઘંટીથી દાણા દળતા હતા. અને એ દળતા હતા એમાં કબીરજી જોઈ રહ્યા હતા કે મુઠ્ઠીએ માડી જે અનાજ દળતા હતા એ દાણા નાખતા હતા. અને જેટલા દાણા નાખે એમાંથી લોટ એની એમ કહેવાય કે ઘંટીના થાળામાં ભરાતો હતો. તો કબીરજીએ કહ્યું કે ચલતી ચક્કી દેખ કર દિયા કબીરા રોય, દો पहिया के बीच में साबुत बचाना. આ સંસારની ઘંટી તો એવી છે ને, એ સંસારની ઘંટીના ચક્કરમાં જેટલા પડી ગયા ને સાહેબ એનો તો લોટ થઈ ગયો, ભૂકો થઈ ગયો, પછી એનું અસ્તિત્વ કોઈએ જોયું નથી. અને કબીરજીએ જ્યારે આ કહ્યું ને એટલે માડી હતા ને એમને કહ્યું કબીરજી એવું નથી, અહીંયા જરા મારા નજીક આવો. કબીરજી નજીક ગયા કે આમાં દાણા જેટલા નાખું છું ને એ બધા નથી દળાતા. તો પડ ઊંચું કર્યું અને ઊંચું કરીને પછી બતાડ્યું કે જે આ વચ્ચા ઉપલું જે પડ્યું છે ને અને એ જે ખીંટાના આધારમાં છે ને એ ખીંટાના થળમાં જેટલા દાણા પડ્યા છે ને ગમે એટલી ચક્કી ફરે તો આટલા દાણા દળાતા નથી. જેને સદગુરુનો ખીલો ઝાલી દીધો ને સાહેબ એને આ જગતની માયા કોઈ દી દળી શકતી નથી. તો આ જગતની માયામાંથી જો તરવું હોય ને તો સદગુરુનો ખીંટો ઝાલવો પડે બાપ. અને કારણ કે આપણને જે આ માયામાં જ્યાં સુધી છીએ ને આપણને તો કંઈક આપણું હું પણ ભરાઈને બેઠું છે અને એ આપણને નમવા નથી દેતું હો. હા, કારણ કે ઘણી વખતે જો કદાચ ન કરે નારાયણના તાલુકા મામલતદારની કે પીઆઈની પોસ્ટ મળી ગઈ હોય તો પછી એ માણસ આવીને ભજનમાં બેહવું હોય ને અને કદાચ પહેલા નોકરી ના મળી હોય ત્યાં લગન મંજીરા વગાડતા હોય ધનરાજભાઈ. હા, પણ નોકરી મળીને મામલતદારની ખુરશીમાં બેસી ગયો તો પછી એને ભજનમાં આવતા લાજ આવે સાહેબ. કારણ કે એ વખતે એને એનું અભિમાન નડે. આજે મોટાપણું છે ને, અરે મુચ્છું મરડતા મહીપતિ ગજબ હતા ગંભીર અને સબળિયાના શરીર અમે મહાને દીઠા મેકરણ. કેટલા મુછાળા માણસો અહીંયા થઈ ગયા. અને આપણે જોજો કોઈ પણ ગામની અંદર તમે બેઠા હોય ને આપણા ભૂતપૂર્વ જે વડીલો થઈ ગયા એમની કેટલાક ગામની અંદર વાતો કરવા બેઠા તો કોઈ કેમ કે અમારા ગામમાં ફલાણા અમુક તાકાત વાળા એવા હતા
કે 5-5 મણની 2 બોરી માથે એમ 2 બગલમાં ઉપાડીને જતા હતા. કોઈ વળી કે અમારા અમુક વડીલ એવા હતા, આટલો ગોળ ખાઈ જતા હતા, આટલું ઘી પી જતા હતા, આટલી મહેનત આમ કરતા હતા. એ બળિયાની વાતો કરીએ છે ને, એમનો કોઈ પત્તો સરનામું અતારે છે? સાહેબ એ બળી ગયા. એટલે મૂછું મરડતા મયપતિ ગજબ હતા ગંભીર, એ સબળિયાના શરીર અમે મહાને દીઠા મેકરણ. ગીતા ગાઈ અને જ્ઞાન દીધું કહો કૃષ્ણ એ કેવી કરી, અને શામળિયાના શરીર અમે મહાને દીઠા મેકરણ. સાહેબ જે પોતે સ્વયં અવતારી પુરુષ કૃષ્ણ ભગવાન હતા ને, એ કૃષ્ણ ભગવાને જ્યાં સુધી આ ખોળિયામાં આવ્યા હતા ને, તો એમને પણ આ પ્રકૃતિનો નિયમ ધારણ કરવો પડ્યો હતો, અને એમને આ શરીરનો ત્યાગ કરવો પડ્યો. એટલા માટે સાહેબ આ જે ખોડિયું મળ્યું છે ને, નહીતર આહાર, નિંદ્રા, ભય અને મૈથુન, આપણા જેટલા સૃષ્ટિ ઉપર આ બત્તીઓ ચાલુ છે ને, હેલોજન ચાલુ છે ને, એમાં જે કીટ ને પતંગિયા ઉડીને આવે છે ને, એ પતંગિયા જે છે ને, એ પણ એમનું પેટ તો ભરે જ છે. જમીન ઉપર ચાલતા કીડા હોય, મોટા મોટા હાપોલિયા હોય, બીજા કોઈ જીવ જંતુ હોય, જળમાં રહેનારા હોય, આકાશમાં ઉડનારા હોય, કે મોટા તાકાતવાન હાથી, સિંહ ને વાઘ જેવા હોય, એ બધાએ પોતે એનો ખોરાક મેળવે છે. હવની રીતે પોતાનું રહેઠાણ બનાવે છે. એ રહેઠાણ શું કામ? સલામતી માટે. કોઈ માળો બનાવે, કોઈ દર બનાવે, કોઈ ગુફા બનાવે, કોઈ બીજી રીતે એનું બનાવે, પણ એનું ઘર બનાવે. અને આપણે કદાચ મોટા બંગલા બનાવે, છાપરીથી શરૂઆત કરી અને કરોડ, 2 કરોડ, 5 કરોડના બંગલા બનાવે, પણ મૂળ કહેવાય તો રહેઠાણ ને. તો જીવજંતુ એનું આવાસ બનાવે, આપણે પણ આપણું આવાસ બનાવીએ, એટલે પેટ ભરીએ, રહેઠાણનું ઠેકાણું કરીએ, નિંદ્રા કરીએ, અને મૈથુન માને પ્રજા પેદા કરીએ. આટલું તો જાનવરો કરે છે. ભેંસો બચ્ચો નથી જણતી, ગાયો વાછરડાને નથી જણતી. તો એ બધાય જેવું આટલું કરે, એટલું જો આપણે પોતે પણ જો એટલું જ કરીએ, તો જનાવરને આપણામાં ફરક શું? પણ પરમાત્માએ આ માણસને કંઈક વધારાનું આપ્યું છે, એક મગજ આપ્યું છે. હમણાં અમે બેઠા હતા ને, જમ્યા પછી અમારા વિરમરાજ મહારાજે એક સરસ વાત કરી હતી કે આ માણસ યોની જ એકલી એવી છે કે એમાં કમાણી કરી શકાય, બાકી બીજી બધી જેટલી યોની છે ને, જેટલા જીવ, જેટલી ખાણીના, એ બધાને ભોગવવું જ પડે. સુંદર એમને વાત કરી હતી કે એક ગાયના બાવલાની અંદર ઈતળી ચોટી હોય તો ગાય આમ કઈ ઉખાડી શકે ખરી? અને માણસને માખ બે તો ટ્રપ દઈને ટાપી મારીને ઉડાડી શકે. એટલે માણસ સ્વતંત્ર છે બાબતમાં. અને એટલા માટે જેટલા પણ બાકીના જીવો છે ને, અરે ઇવન ઇન્દ્રલોક સુધી કે બ્રહ્મલોક સુધી, એ બધી ભોગ યોની છે. આ બધા દુઃખ અને યાતના ભોગવે છે. અને જેટલા દેવ યોની, ગંધર્વ લોક, પિતૃલોક, દેવલોક, બધા જે લોક છે એ સાહેબી ભોગવે છે. પણ બધા એટીએમ કાર્ડ છે. બહુ પુણ્ય ભેગું કરશું ને તો ઇન્દ્રલોક મળશે, દેવનું લોક મળશે. પણ જેટલું તમારા બેંકની અંદર બેલેન્સ હશે ત્યાં સુધી એટીએમ છે. તમે એટીએમ થી ઉપાડ્યા જ કરો, ઉપાડ્યા જ કરો, ઉપાડ્યા જ કરો. 50 લાખ હોય કે 5 કરોડ હોય, એક દિવસ એવો આવે કે એટીએમ ઘસ્યા જ રાખીએ તો કોક દાડો ઝીરો બેલેન્સ થાય, અને પછી એટીએમ માં કાર્ડ નાખો ને એટલે આપકા બેલેન્સ ખતમ હે. પછી જ આપણને શું કે ગેટ આઉટ. અને એ વખતે ફરીથી પાછા દેવલોકમાં હોય તો પણ આ પૃથ્વી ઉપર આવવું પડે. અને પૃથ્વી ઉપર આવ્યા પછી ફરીથી મનુષ્યનો અવતાર, કારણ કે એ લોકોની જે ગતિ છે દેવલોકમાં જે જાય, જોજો ભૂંડું જેનું કર્મ હોય એ અધમ તિર્યંક યોનિમાં જાય, અને જેના પુણ્ય બળ ભેગું થયું હોય એ ઉચ્ચ ગતિમાં જાય. પણ ત્યાં ગયા પછી એને પાછા આવવું પડે, અને ફરીથી મનુષ્યનું અવતાર એને મળે, કારણ કે પુણ્ય બળ એનું જાજુ હોય દેવલોકમાં હોય. અને પછી એ જે એમ કહેવાય કે માણસના શરીરમાં આવે તો શુચિનામ શ્રીમતામ ગેહે, એ પૈસાદાર શ્રીમંતના ઘેર ખરો, પણ ગુણિયલ શ્રીમંતના ઘેર એનો અવતાર મળે. શુચિનામ શ્રીમતામ ગેહે. અને ત્યાં આગળ આવ્યા પછી પણ ભક્તિ કરવી પડે. અને ભક્તિ કરે, સદગુરુના શરણે જાય, અને ન જાય તો એની મુક્તિ આજે નથી ને કાલે નથી, વળી પાછા 184ની. અને એટલા માટે સંતો આવા કહે છે કે આત્માને ઓળખ્યા વિના રે 184 નહીં મળે, તારી ભ્રમણાને ભાગ્યા વિના ભવના ફેરા નહીં ટળે.
તો પ્યાર કરી લે તારા જીવનને સાહેબ. કારણ કે જેટલું પણ હમણાં એક વાત કરીએ કે સુખ મળવું અને આનંદ મળવો, સુખ છે ને વધારે ઘટાડે હોઈ શકે. આપણે પગે બળતા હોઈએ તો પછી પહેરવાનું ગમે તે કંઈક મળી જાય તો આપણને સુખ થાય, પણ એ જ આપણે પહેર્યા પછી બીજાના પગમાં સારું જૂતું જોઈએ તો આપણું સુખ પાછું ઘટી જાય. થાય કે નહીં? આપણે નવું મકાન બનાવીએ અને નવું મકાન પહેલા જૂનામાં રહેતા હોય, નવા મકાનનું વાસ્તુ કરીએ તે દિવસે રાજીના રેડ થઈ ગયા હોય, બહુ આનંદથી રહેવા ગયા હોય, પણ 12 મહિના પછી આપણો હગો ભાઈ આપણી બાજુમાં બીજું આપણા કરતો 2 માળનો બંગલો બનાવે તો આપણને જે ઘર આપણને જે સુખ આપતું હતું ને એનો ગ્રાફ આપણો નીચે આવે આવે ને આવે, એનું એ જ ઘર અને એના એ જ આપણે. એટલે સુખ કે દુઃખ, એ સુખ છે ને એમાં ભરતી ઓટ આવે, એનો ગ્રાફ છે ને આમ ચાલે. પણ આનંદ એ સાહેબ વધતોય નથી ને ઘટતોય નથી. એ આનંદનો જે દેશ છે ને એટલા માટે મહાપુરુષો કહે છે કે આપણી અંદર જે રમી રહ્યો છે ને એ તો સચ્ચિત આનંદ રૂપ છે. અને એ આનંદને મેળવવા માટે તમારે મારે સદગુરુના શરણાની જરૂર છે. અને સદગુરુજી આપણને શું આપે? આપણે ઘેર મજૂરી કરવા નથી આવવા. આપણે બહેનો ગાઈએ છીએ ને કે વહુવારું થઈને વાલો આવ્યા રેલો, શકુબાઈના દૈણા દળ્યા હતા, છાશે તાણીથી વાસિંદાએ કર્યા હતા, માની લઈએ છીએ. પણ આજે એવી માન્યતા રાખીને જો કોઈ માળા પકડતા તો હું એમ કહું છું કે પકડતા જ નહીં. કારણ કે કોઈ પણ વસ્તુ જ્યાં સુધી તમારો જગતનું કોઈ પણ કાર્ય થાય તો એ તો મૂળ આવ્યું તો માયામાં ને, માયાના કુંડાળામાં છે. અરે સાહેબ, સદગુરુ જે દિવસે મળે ને એ દિવસે તમારી બધી માયાની બાદ બાકી કરાવે, આ બધું છોડાવે. અને જો છોડાવે ને તો સદગુરુ કહેવાય નહીં. અને જો માયામાં સુખ હોત તો 92 લાખ માળવો છોડીને ગોપીચંદ એને સલામી ના કરી હોત. એ 92 લાખ માળવાને એને વંદન કરી દીધા હતા સાહેબ. એ છોડી અને એમ કહેવાય કે એને બભૂતિ કપાળમાં લગાવી લીધી હતી. અને તોય એ ગોપીચંદ શમશાનની અંદર બેઠેલા હતા અને ત્યાં શમશાનમાં એવી ધૂણી દેખાવી હતી કે શમશાનની અંદર જ્યારે મળું બાળવા માટે લોકો આવે તો એમાં જે મળા લાડવો કર્યો હોય ને એ લાડવામાંથી બાટી બનાવે. અને એ બાટી બનાવી બાજરાના લોટની, એ મળું બાળી હોય એ જ અંગારામાં એમાં શેકે અને એની બાટી બનાવીને ખાય. એવા રોજ મળતા આવતા ના હોય. એ તો ઘણીવાર અઠવાડિયાનું લાંગણ થાય. વર્ષો વીત્યા અને હિમાલયના ખોપરા ઉપર માં ભગવતી પાર્વતીજી હતા. એમણે શંકર પ્રભુને કીધું કે હે પ્રભુ, હવે તો આવો 92 લાખ માળવો છોડીને આવો મહારાણો આટલી બધી સાહેબીની અંદર ને આટલા કષ્ટ બેઠે છે, હવે એની ઉપર રાજી થાઓ, એને દર્શન આપો. એટલે ભગવાને કીધું કે પાર્વતીજી, ઉમિયાજી, હજી વાર છે, હજી સમય પાક્યો નથી. અરે પ્રભુ, આટલું બધું કષ્ટ વેઠે ને તમે કહો છો સમય પાક્યો નથી? તો કે ના પ્રભુ, ગમે એમ કરો પણ હવે મારાથી નથી ખમાતું, તમે એની ઉપર મહેરબાની કરો, પ્રગટ થાઓ, એને દર્શન આપો. તો કે હાલો આપણે બે જઈએ અને સમય પાક્યો હશે તો એને દર્શન આપીશ. કુદરતને કરવા એવું અઠવાડિયું થઈ ગયેલું, બરાબર ભૂખ લાગેલી, મળું આવ્યું ને મળા લાડવો લઈ અને ભઠ્ઠીમાં શેકી અને એને શેક્યા પછી બહાર કાઢી નામ કરીને જેમ કહેવાય કે જે બાટી બનાવી હતી નામ ફૂંક મારી અને તોડવાની તૈયારી કરતા હતા. તો 2 સાધુના વેશમાં ભોળિયો ભગવાન ને મા પાર્વતી બે પાછળ આવી અને ભિક્ષાંદેહી કરીને પડકારો કર્યો. અને જે હાથમાં બાટી હતી ને સાહેબ, એ બાટી આમ કરીને પાછળ લાંબી કરી દીધી, જોયા વગર કે આવનાર સાધુ 1 છે 2 છે, કેવો છે, નાનો છે, મોટો છે, જુવાન છે, વૃદ્ધ છે, કશું જોયું નહીં, બાટી લંબાવી દીધી. અને એ વખતે ભગવાને ત્યાં પૂછ્યું કે રાજન, યોગીરાજ, એક અઠવાડિયાનું લાંગણ થયું છે, એટલે આ બાટીને આલતી વખતે તમે મને આપી દો છો તો આપતી વખતે તમારું મન કચવાતું તો નથી ને? મનમાં ડંખ તો નથી થતો ને? અને એ વખતે આ પોતે મહારાજ જે સાધુના વેશમાં હતા ને એટલું બોલ્યા હતા કે જેને 92 લાખ માળવો તજતા વાર નહોતી લાગી એને બાટી આપતા શું વાર લાગે? હે? અને એ વખતે મહાદેવજીને પાર્વતીજીએ કીધું કે પાર્વતી, હું કહેતો હતો ને કે હજુ વાર છે. તો કે પ્રભુ કેમ? હજુ આના મગજમાં 92 લાખ માળવો લઈને ફરે છે. જ્યાં સુધી આ માળવો મગજમાંથી નીકળશે નહીં ને ત્યાં સુધી હજી એને દર્શન આપવાની લાયકાત હજુ બની નથી સાહેબ. અહીંયા બધી મારી બહેનો માતાઓ અહીંયા બેઠી છે.
કોકના લગ્ન અવસર પ્રસંગમાં કોઈક કુટુંબનો કોઈક રૂડો અવસર હોય અને એમાં 25 બહેનો બેઠી હોય અને એ જે બધી બહેનો બેઠી હોય ને એ બધી બહેનોના ઘરની અંદર પિયરનું ને સાસરાના ઘરના જે સોનાના દાગીના હોય ને એ હરખા હોય કોઈના કદી ના હોય. કોકની પાસે 2 તોલા હોય, કોકની પાસે 5 તોલા હોય અને કોક સારા અમીર ઘરની કોઈ બાઈ હોય તો 50 કે 100 તોલાના દાગીના એના પાસે હોય. પણ ટોળું વળીને જે બહેનો બેઠી હોય 25 બહેનો એ બધીને ખબર હોય કે ફલાણી બેનને 100 તોલા દાગીના એના ઘરમાં એની કેપેસિટી આટલી છે અને એ જે બેન ભલે 100 તોલા પહેરીને ના બેઠી હોય પણ એના મનના ઉપર જે તોર કહીએ ને તોર એ મનમાં 100 તોલાની તોર હોય કે નહીં? આ પહેર્યા ભલે ના હોય અને 100 તોલા દાગીના લોકરમાં પડ્યા હોય, ઘરમાં કબાટમાં જ ના હોય, નહીતર વળી કોક ચોર પડે લઈ જાય. એટલે કાં તો કોક એવી મજબૂત તિજોરીમાં પડ્યા હોય, કાં તો લોકરમાં પડ્યા હોય. એ દાગીના તો કદાચ આમ કરીને લઈને આવીએ ને તો આવડું મોટું બચકું થાય. એટલે આ મગજમાં હમાય નહીં. પણ સાહેબ આ મગજ એવું છે ને એમાં 500 વીઘા જમીને આવી જાય, 200 તોલા સોનું હોય તોય આવી જાય, અરબો ખરબો રૂપિયા આવી જાય. જાગીરી કોકની 200 વીઘા જમીન હોય તેની મુઠ્ઠી માટી અહીંયા ના હમાય. પણ એ 200 વીઘાની 500 વીઘાની જાગીરી હોય, દુકાનો મકાનો જેટલી મિલકત હોય એ બધું બાઈ હોય કે ભાઈ હોય પણ મગજમાં ભરીને બેઠો હોય. એટલે મિલકત તો ખરેખર ત્યાં છે કે મગજમાં. એટલે આપણે ઉપાડીને ફરીએ છીએ ને આપણા મગજમાં કે હું મિલકત વાળો છું, હું અમીર. સાહેબ આ અમીરી જે દિવસે મટી જાય ને અને એ દિવસે ખાલી ને ખાલી સદગુરુને મળવાને માટે લાયક થઈ ગયા કહેવાય. અને એવો જેનો પોતાનો અભિમાન મરી ગયેલો હોય અને એ અભિમાન મર્યા પછી સદગુરુના શરણે આવે ને તો એ વખતે જેની લાયકાત હોય, જેને કહીએ કે બરાબર લાયકાત એની હોય ને એ વખતે પછી એના ઉપર બીબાથી જે ભાત પાડવી, પાનબાઈએ કહ્યું હતું ને કે બીબે પાડી દઉં નવી ભાત. એ ભાત જે વખતે એમ કહેવાય કે હાવ એની અંદરથી એક પ્રકારના પોતાના રૂપરંગનું અભિમાન હોય, દાતારીનું અભિમાન હોય, કવિત્વનું અભિમાન હોય, પોતાના કુટુંબનો કોઈ પાવર હોય, બધું છોડી અને પોતે હાવ એમ કહેવાય કે નિર્ધન મગજથી અભિમાનથી નિર્ધન જે બનીને નિરાલો થઈ અને સદગુરુના શરણે જાય ને એ દિવસે સાહેબ એ સદગુરુ છે ને આવા કોઈ પુરુષને મળી જાય ને તો એને સદગુરુનો દેશ દેખાડી દે. અને એ વખતે પછી એની લહેર લાગી. આશ્રવણેથી રેડ્યો મારા સંતો એ રુદિયે ઠેરાણો રે, રુદિયે ઠેરાણો એ જી મારી આદયુમાં હું ઓરણું કાર એ જી મારી એ દેયુમાં હું ઓરણું કાર પ્યાલો દૂજો કોણ પીવે એ જી મારા એ સદગુરુ પાયો રે અગાધ કે પ્યાલો દૂજો કોણ પીવે. સાહેબ સદગુરુનો દેશ પછી જોવા મળે અને એ સદગુરુ આપણને એ દિવસે જે આપણને મંત્ર, એ મંત્ર એવો છે પછી એ કાગળમાં લખાય એવો મંત્ર નથી સાહેબ. શરૂઆતમાં જ્યારે આપણે પોતે બધા નાના હતા ને ભણવા માટે ગયા એટલે સલેટ લઈને એમાં 4 કોઠા પાડી, ખાના પાડી અને એકડ 1 બગડ 2 3 અને 4 લખી લખીને ઘૂંટીને જાડો કરતા હતા. આપણે બધાએ કરતા હતા ને. પણ હવે આજની તારીખમાં થોડો ઘણો ટાઈમ કામથી આપણે વાસણ પાણી બધું પાલીને બેઠા હોય પછી એમ થયું કે લાવો સલેટમાં એકડો બગડો તગડો ચોગડો લખીને જાડો કરીએ. કારણ કે એ તો બીબે ભાત પડી ગઈ પછી ગૂંટવાની જરૂરત પડતી નથી સાહેબ. એ તો પછી એ માળા અને એટલા માટે શરૂઆતમાં કદાચ બેસીને માળા કરવી પડે, શરૂઆતમાં બેસીને 12ની માળા ભજવી પડે. એ માળાને છોડ્યા પછી કદાચ સદગુરુ કાગળમાં બીજો કોઈ મંત્ર આપે
પછી કદાચ શ્વાસનો મંત્ર આપે, પણ શ્વાસના મંત્રથી પછી સદગુરુ આગળના દેશમાં લઈ જાય ને તો પછી સાહેબ જે મંત્ર ભીતરમાં જાગે ત્યાં સદગુરુ શંકર મહારાજ એમ કે છે કે વાણી જા પાણી ભરે મન પણ જા અચકાય, બુદ્ધિ કર જોડી રહે ત્યાં હું ખેલું સદાય, ત્યાં હું ખેલું સદાય એકલો મોજ ઉડાવું, બ્રહ્મ આનંદ ઉભરાય સમાધિ રોજ ચડાવું, શંકર 52 બાર રહીને કલમ ચલાવે, શું જાણે સંસાર નકામી ડોક હલાવે, શું જાણે સંસાર નકામી ડોક હલાવે. પણ મિત્રો માણસને જ્યારે સાહેબી મળી જાય ને એટલે પછી એની સીમાડા ન હોય. બધી જગ્યાએ દિગ્વિજય કર્યા પછી જે રાવણ હતો ને એ રાવણના મનમાં એમાં અભિમાન એવું થયું કે મારે ત્રિલોકનું એકલી પૃથ્વીનું રાજ નહીં પણ ત્રિલોકનું રાજ મેળવવું છે, અને ત્રિલોકનું રાજ મેળવવું હોય તો મારે નારાયણને જીતવા પડે. એટલે કોકને પૂછ્યું કે નારાયણ ક્યાં રહે છે, તો કોકે કીધું કે તો પાતાળમાં બલિરાજાની પાસે છે. એટલે આ તો પોતાના રાક્ષસ કુળ, કારણ કે હિરણ્યકશ્યપ ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ, હિરણ્યકશ્યપના પ્રહલાદના દીકરા વિરોચન અને વિરોચનના દીકરા આ બલિરાજા, ચોથી પેઢી. બલિરાજા પાતાળમાં હતા અને રાવણ એમ કહેવાય કે પાતાળમાં ત્યાં આગળ જઈને પડકારા મંડ્યો કરવા, એ બલી, એ બલી, એ બલી. બલિરાજાના મનમાં વિચાર થયો કે આ રાવણ આટલા બધા ઉના આકડા થઈને કેમ આવે છે, પધારો પધારો મહારાજ, કેમ પધાર? અરે પધારવાની વાત થોડ, નારાયણ ક્યાં? પણ ઢીલા તો પડો, કેમ આટલા બધા આકડા થઈને આવ્યા છો? શું જરૂર છે તમારે નારાયણ? મારે નારાયણને યુદ્ધ કરીને નારાયણને જીતવા છે. હે તો કે મારે નારાયણને જીતવા છે. કે આવો તમને નારાયણ બતાવું, નારાયણની બધી વાત કરું, બેસો, પહેલા મારું સ્વાગત સ્વીકારો. એટલે એના કુળની રિવાજ પ્રમાણે જે એની આગતા સ્વાગતા થતી હતી એટલી આગળ સ્વાગત એમનું કર્યા પછી એમને પૂછ્યું, બલિરાજા તમારે નારાયણને જીતવા છે? તો કે હા. તો પેલા નારાયણને તમે જોયા છે કોઈ દાડો? તો કે ના, જોયા નથી. તો જોયા વગર યુદ્ધ કેવું? એને જોવા તો પડે ને. તો જોયા વગર યુદ્ધ ના થાય. તો કે શું કરશું? હું તમને બતાવું, પણ પેલા મારું એક કામ કરી દો. તો કે શું? જરા મારો એક આ ભંડાર છે, એ ભંડારની અંદર કે મારે એક મોટો પટારો છે, એ પટારામાંથી એક વસ્તુ કાઢવી છે અને અમે કોઈ કાઢી નથી શકતા, અને તમે બહુ તાકાત વાળા છો એટલે મને કાઢી દો. તો ત્યાં આગળ લઈ ગયા, એમનું જે એમ કહેવાય કે એમનું સ્ટોરેજ જ્યાં હતું ત્યાં, અને એક પટારો તો પટારો ખોલ્યો. એ પટારાની અંદર એક સોનાનું મોટું એક ચકડું પડ્યું હતું. તો એને કીધું કે આ અંદરથી જરાક મને કાઢી દો. તો આપણે જેમ પેલું જૂના જમાનામાં મજૂસ હોય ને, મજૂસ લાકડાના પટારા કોઠીના જેવા આવતા ચોરસ, એ મજૂસ અત્યારે કોકના ઘરમાં હશે. એ મજૂસની અંદર હોનાનો દાગીનો પડ્યો તો રાવણ વાંકા વળી અને અંદરથી હોનાનો દાગીનો જે હતો ને ગોળ ગોળ ચક્કર, એ ઉપાડવા ગયા ને તો અહીં ઉભા હતા ત્યાંથી પગ ઊંચા થયા પણ દાગીનો ઉપડતો નહોતો. રાવણે બહુ તાકાત કરી, બહુ તાકાત કરી, પણ દાગીનો ઉપડ્યો નહીં, પરસેવો વળી ગયો. એટલે બલિરાજાએ પૂછ્યું નથી નીકળતો? તો કે ના, કે રહેવા દો, નથી કાઢવું. પણ ક્યાં છે હું? કે જે દિવસે મારી ચોથી પેઢીનો બાપ હિરણ્યકશ્યપુ એમ કહેતા હતા કે હું ભગવાન છું, અને પ્રહલાદને મારવા માટે જેને લોખંડનો સ્તંભ જ્યારે દેખાયો હતો, અને એ સ્તંભ ઉપર પ્રહલાદને જ્યારે બાથ ભરવાની કીધી હતી ને, અને એ બાથ ભર્યા ને એ વખતે નારાયણ પ્રગટ થઈને થાંભલો ફાટ્યો તો, થંભ ફાટ ભાઈ ફડડ ફડડ ગો ફાટ ગરજ્ય કડડ તાક નભ ફાટ. અને એ વખતે આકાશમાં કડાકા થયા હતા, નરસિંહ સ્વરૂપ પ્રગટ થયું હતું. અને એ નરસિંહ હે મારા એ હિરણ્યકશ્યપને ચોથી પેઢીના દાદાને ચીરી નાખ્યા હતા ને, એ હિરણ્યકશ્યપ જે કાનમાં કુંડળ પહેરતા હતા ને, એ કુંડળ આની અંદર છે. હવે કુંડળ તમારાથી ઉપડતું નથી અને નારાયણને તમે મારવા માટે નીકળ્યા છો. સાહેબ, માણસ વિચાર કરી લ્યો કે એ નારાયણ જે તત્વ છે, નારાયણ સદગુરુને જ્યારે મળીએ ને, ન આયન માટે જેનું રહેઠાણ એક નથી. આયન એટલે રહેઠાણ, ન આયન માને એનું કોઈ ઠેકાણું નથી, માને સર્વત્ર છે, બધી જગ્યાએ. આજે હું તમે હું હાથ લાંબો કરું ને તોય નારાયણને મારો હાથ અડે. હાલું હરિમાં ચાલુ હરિમાન હરિને અડે મારા હાથ.
ક્યાં ગોતવું એને? જો બીજો કરીને ગોતવા જશો ને તો મારા બાપ અટવાઈ જશો. એ તો પોતાની ભીતરને બહાર રમી રહેલો છે. અને એટલા માટે એ નારાયણને ગોતવા માટે, એ નારાયણને જાણવા માટે, અને જે વખતે એને વાત કરીને તો પ્રહલાદને મારવા માટે એ હિરણ્યકશ્યપ એમ કહેતો હતો કે गिरिन से ढहाई दो, कृपना से कटाई दो, अंगन से जलाई दो और जल में बहाई दो, हस्ती पैर बांधी उसको कुचलाई दो और काली नाग मंगवाई उसको डसाई दो, जो माने तो हमरी कुलकानी पे लाई दो और न माने तो उसको मौत की सजाई दो. આટલો બધો પાવર કરતો હતો ને તોય એને ફાડી નાખ્યો હતો. અને એને એટલી બધી શરતો લખી હતી, દસ્તાવેજ કર્યો હતો. લેખ કાગળ લખ્યા હતા તો પ્રહલાદને કાળને જીતવા કલમ ટાંકી. એમ જેમ આપણે મિલકત ખરીદીએ ને દસ્તાવેજની કલમો લગાવીએ ને, એમ હિરણ્યકશિપુએ જ્યારે વરદાન માંગ્યું હતું ને એ વખતે બધી કલમોના કરાર કર્યા હતા. દાડે ન મરું, રાત્રે ન મરું, ઘરમાં ન મરું, ઘર બહાર ન મરું, દિવસથી ન મરું, રાતે ન મરું, લાકડાથી ન મરું, લોઢાથી ન મરું, અસ્ત્રથી ન મરું, શસ્ત્રથી ન મરું, નરથી ન મરું, નારીથી ન મરું, દિવસે નહીં, રાતે નહીં. આ બધી જેટલી કન્ડિશનો કરી હતી. અને ભગવાન નરસિંહે જે વખતે એને ખોળામાં લીધો ને એ વખતે એને કીધું તું કાઢ તારો કાગળ, આમાં એક કે તારી કલમ લાગુ પડે છે. એટલે સાહેબ જો આ માણસની બધી કલમો ટૂંકી પડી જાય ને એ જગ્યાએ મારો પરમાત્મા રમી રહ્યો છે. એટલે આ જગતની કોઈ સાહેબી આપણને કામ ન લાગે. એ પરમાત્માને પામવો હોય તો મહાપુરુષોના શરણે જવું પડે. અને એ આપણને ગુરુ મંત્ર આપે પછી એ પરમાત્મા શું છે એ વાત આપણને સમજાય. આજના પ્રસંગે હજુ અમારા બે વડીલ વક્તાઓને આપણે સાંભળવા છે. એટલે મારી વાણીને હવે વિરામ આપીશ. આપ સૌને મળી સૌના દર્શનથી ધન્ય થયો છું. સૌને જય સચ્ચિદાનંદ.